બીજો રોગ જે વાત કરતા હતા આપણે પનામાની વાત કરતા હતા. પનામા શું છે? પનામા એટલે સાદી ભાષામાં વાત કરતા એટલે વાત સાચી છે. સાચી વાત છે. લોકેશન સ્પેસિફિક નામ આપેલું છે પણ આખું નામ એનું શું છે? પનામા વિલ્ડ નામ છે. શું નામ છે? પનામા વિલ્ડ. વિલ્ડ એટલે તમને ખ્યાલ હશે, વિલ્ડ એટલે શું? સુકારો. આપણા દરેક પાકની અંદર સુકારાનો રોગ આવે ને એને વિલ્ડ કહેવામાં આવે છે. એનું આખું નામ છે પનામા વિલ્ડ. પનામા વિલ્ડ એટલે કે જમીનજન્ય ફૂગના કારણે જે સુકારો લાગે એને આપણે શું કહીએ છીએ? પનામા. એમાં છોડ આખો સુકાતો હોય, બરાબર છે? એટલે સમજો તમે તેના કારણે થાય છે જમીનમાં રહેલી ફૂગના કારણે. એટલે હવે વાત એવી આવે કે હવે તમને એમ લાગે છે કે આપણે વર્ષ કેળાનો પાક એકને એક જમીનમાં કરીએ છીએ, બરાબર છે? તમે આ વખતે આ પડામાં કર્યો, પછી બીજી વખત તમે બદલશો ખરા, પણ છતાં પણ જમીનો બધી આજુબાજુ છે. 2 વર્ષ 3 વર્ષે પીલા રાખતા, 1 વર્ષ પીલા રાખે. હા, એટલે 2 વર્ષ 3 વર્ષ સુધી તો પીલા રહે, પણ જ્યારે નવું વાવેતર કરો તમે ત્યારે જમીન તો પાછી રિપીટ થવાની છે. એટલે આમાં થાય છે કેવું ખબર છે? ફૂગના રોગની અંદર બને ત્યાં સુધી કેવું થતું હોય કે એનું ઇનોક્યુલમ એટલે કોઈ પણ વસ્તુને ઉગવા માટે એનું બીજ જોઈએ ને, એમ આ ફૂગ જે છે ને એના બીજ કહેવાય, જે સ્પોર સાદી ભાષામાં કહેવાય, એ બધા જમીનમાં જ પડેલા હોય. જેમ એને યજમાન પાક વધારે મળતો જશે એમ એની સંખ્યા જમીનમાં વધતી જશે. હવે થાય કેવું કે જ્યારે તમે નવો પાક વાવો ને ત્યારે એ બધા પાછા એક્ટિવેટ થઈને તમારા છોડને બગાડે. એટલે આપણે શું કરવું પડે? જમીનમાં ટ્રીટમેન્ટ આપવી પડે. જમીનની ટ્રીટમેન્ટમાં હું તો એમ કહું છું કે તમારે દર વર્ષે દરેક પાકની અંદર, કારણ કે આપણી જમીનો છે ને બીમાર જ છે બધી, એ આપણે કરેલી છે એટલે બધાને ખ્યાલ હશે, બરાબર છે? જમીનો બીમાર જ છે. જમીનની અંદર જો પછીથી ફૂગનાશક દવાની ટ્રીટમેન્ટ આપો એ બધું અલગ છે, પણ શરૂઆતમાં ટ્રાયકોડરમાં ફંગસ, જે ટ્રાયકોડરમાં પોતે ફૂગ જ છે. જમીનની અંદર એક બેલેન્સ પહેલાં હતું, તમને બધાને ખ્યાલ છે કે જમીનમાં જેમ અહીંયા આપણે સૂક્ષ્મ જીવોની વાત કરીએ છીએ, જેમ અત્યારે પૃથ્વી ઉપર દરેક જીવ એકબીજા જીવ ઉપર નિર્ભર હોય ખોરાક માટે, જમીનમાં પણ એવું બેલેન્સ છે. જમીનમાં એક સ્યુડોમોનાસ અને એક ટ્રાયકોડર્મા, આ 2 વસ્તુ એવી છે કે જે જમીનમાં રહેલી નુકસાનકારક આ તમારી જે સુકારાની જે ફૂગ છે ને બધી, પછી આ કોલર રોટની આપણે વાત કરીએ છીએ, તો આ બધી જ ફૂગનું એ કુદરતી રીતે નિયંત્રણ કરે છે. દર વખતે શું કરવાનું? તમારે 1 એકરે 2.5 કિલો જેટલું ટ્રાયકોડર્મા, અથવા તો એવું કરો 1 કિલો ટ્રાયકોડર્મા 1 કિલો સ્યુડોમોનાસ, વધારે નાખશો તો નુકસાન નથી, બરાબર છે? જ્યારે તમારા કેળાનું વાવેતર કરવાનું હોય તો જ્યારે બેડ બનાવતા હોય ને તમે, તો એ વખતે શું કરવાનું? જે છાણિયું ખાતર હોય 100 કિલો જેટલું છાણિયું ખાતર, જે દિવેલીનો ખોળ લઈ લો તો બેસ્ટ, એની જોડે મિક્સ કરી અને 2-4 દિવસ માટે છાંયડે ભેજ રાખીને મૂકી રાખવાનું. એટલે શું થશે? એનું મલ્ટિપ્લિકેશન થઈ જશે, જે આપણે ટ્રાયકોડરમાં આપીએ છીએ ને, અને પછી એના બેડની અંદર ખાતર સાથે આપી દો. જમીનમાં જ્યારે તમે છોડ મૂકો છો એની સાથે આ ટ્રાયકોડરમાં જશે ને, એટલે ઓલરેડી જમીનની અંદર એનું નેટવર્ક વધશે અને જમીનમાં જે તમારી આ ફૂગ જે છે એનું નિયંત્રણ કુદરતી રીતે દર વખતે કરશો ને, એટલે જમીનમાં આનું પ્રમાણ જેટલું વધશે ને એટલા સુકારાના અને કોલર રોડ જે પ્રશ્નો જે છે ને એનું પ્રમાણ તમારું નિયંત્રણ. દિવેલાની અંદર પણ કામ કરે, તુવરનો પાક વાવતા હોય તો એમાં પણ કામ કરશે, પછી તમારે કપાસ વાવતા હોય તો એમાં પણ કામ કરશે, જીરુંમાં કામ, બધાની અંદર કામ કરે. આપી જ દેવાનું દર વખતે. આપણે શિયાળો આવે તે કેમ અડદિયા ખાઈ લઈએ બધા, એના જેવું છે, બરાબર ને? આપણે આ પ્રાકૃતિક ખેતી નથી વાત કરતા કે ભાઈ જમીનને બને એટલી થોડી સમૃદ્ધ કરીએ. જમીનને સમૃદ્ધ ન્યુટ્રિયન્ટથી એ કરવાની છે, અને સાથે સાથે આવા બધા જે જીવો છે એને આપણે પાછા જમીનમાં ઉમેરવા. એટલે આ તમારા પનામા વિલ્ડનો પ્રશ્ન છે ને, એના માટે આ એક પ્રક્રિયા કરવાની જરૂર છે. અને પછી જો તમારે ઊભા પાકની અંદર એમ લાગે છે કે ખરેખર છોડ સુકાય છે, તો એના માટે પછી આપણે કેમિકલ ટ્રીટમેન્ટ જે છે એની અંદર ખાસ કરીને કોપર બેઝ દવાઓ, કોપર બેઝની અંદર 2 છે ખાસ, એક કોપર ઓક્ઝીક્લોરાઇડ ફંગીસાઇડ, બ્લુ કોપર જેને કહીએ ને, અને એક બીજી યુપીએલની આવે છે કોપર સલ્ફેટ, અત્યારે ક્યુપ્રેક્સ કરીને આવે છે, ક્યુપ્રિફિક્સ. તો આ 2 દવાઓ જે છે કોપર બેઝ દવાઓ, બને ત્યાં સુધી એનું 1 એકરની અંદર 500 ગ્રામ દવા 100 લીટર પાણીમાં ઓગાળીને જો તમે ડ્રીપમાં જમીનમાં આપવાની છે, દવા છાંટવાની નથી, જમીનમાં આપો. એટલે જમીનની અંદર જે ફૂગના પ્રશ્નો છે ને એના નિવારણ પણ શરૂઆતથી મિત્રો. આમાં કેવું થાય? આપણે લેટ પડીએ છીએ ને ત્યાં થોડી તકલીફ એવી થાય, પછી સામ્રાજ્ય ફેલાઈ જાય એટલે ભાઈ કે હારી દવા કામ કરતી નથી, બરાબર? આ
આપણે પેલું કેન્સરનું કેવું હોય કે ચોથા સ્ટેજે પહોંચે પછી ડૉક્ટરે ના પાડી દે ને કે ભાઈ હવે સેવા કરો ખાલી, એવું છે બરાબર છે. એટલે આની અંદર પણ તમે વર્ષો પાક વાવો છો, તમારો અનુભવ બહુ સારો છે આની અંદર, તો આ અનુભવનો થોડો ઉપયોગ નેક્સ્ટ લેવલે કરવાનો થાય કે ભાઈ આવા પ્રશ્નો આપણા પાકમાં આવે છે તો શરૂઆતથી કઈ કાળજી રાખવાની. કારણ કે પ્લાન્ટ પ્રોટેક્શન જે છે ને એ એક ભાગમાં નથી વેચાયેલું, અલગ અલગ ભાગમાં વેચાયેલું. તમે જમીનની તૈયારી કરો ત્યારે શું કરવાનું, તમે છોડ વાવો છો ત્યારે શું કરવાનું, પછી છોડ વવાઈ ગયા પછી અમુક દિવસો સુધી એના માટે શું કાળજી રાખવાની. તો અલગ અલગ તબક્કામાં કરો તો તમારું છોડનું રક્ષણ. ના કે પછી પેલું પાણી આવે પછી આગ લાગે ને કૂવો ખોદવા જઈએ તો મેળ પડે, બરાબર. તો આ વાત થઈ આપણી પનામા વિલ્ટની. ખ્યાલ આવી ગયો સુકારો. અત્યારે છે એનું શું અત્યારે તમારો વિલ્ટ છે. પાન જો ઉપર છૂટે છે ને આજે મેં તમને જે કીધું ને અત્યારે તમે છે ને ડ્રીપની અંદર 500 ગ્રામ કોપર ઓક્સીક્લોરાઇડ પહેલેથી નાખીએ છીએ, કોઈ પણ એટેક છે તો એટેક આવી ગયેલો છે. શરૂઆતથી વાવેતર કર્યું ત્યાંથી છે. હા, એટલે એટલે મેં ના કીધું આ વસ્તુ છે ને એકવાર ઇનોક્યુલેશન તમારું અંદર વધી ગયેલું હોય ને એટલે છોડ છે ને કચ્છમાં જાય આખા કચ્છમાં આવી ગયું. કારણ કે પાક છે ને એ મલ્ટી ક્રોપિંગ છે કે તમારું એકની એક જમીનની અંદર 2 વર્ષ 3 વર્ષ સુધી પાક ઊભો હોય. અમુક જગ્યાએ નવું વાવેતર કર્યું છે ને ત્યાં પણ એટેક. મેં તમને આ કેવું છે કે 1 વર્ષ કે 4 મહિનાનો પાક નથી, તમારો પાક લાંબા સમય સુધી ઊભો રહેતો, એટલા માટે આ પ્રશ્ન આવતો હોય. અને આની અંદર બીજો એક પ્રશ્ન છે, તમને સુકારા જેવું જ લાગશે. મેં તમને કીધું ને મોકો ડિસીઝ, કદાચ તમે થોડુંક ઓબ્ઝર્વેશનમાં લેજો. એની અંદર કેવું હોય કે તમે ઇન્ફેક્શન થશે ને એમાં પેલા રેડ રોડ જેવું છે કે તમે એનું કેળા કાપશો ને તો એમાં અંદરથી તમને એકદમ બ્લડ રેડ જેવું લિક્વિડ નીકળે છે અત્યારે, લાલ કલરનું, બરાબર છે. હોય છે ને? 4-5 વર્ષ પહેલા કપાયાનો રોગ આવ્યો. હા, એ મોકો ડિસીઝ કહેવાય છે. એમાં કેવું હોય છે એ બેક્ટેરિયા પાકે નહીં અને અમુક ટાઈમે કેળા કેમ પ્રી મેચ્યોર એટલે સમય કરતાં વહેલા પાકી જાય. એટલે આ રોગ જે છે ને એ બેક્ટેરિયાથી થતો રોગ છે, સમજો. શેનાથી થાય છે? બેક્ટેરિયાથી થતો રોગ છે. એટલે એના માટે તમારે પ્રોપર એન્ટીબાયોટિક દવા આપવી પડે. એની અંદર પછી તમારી ફૂગનાશક દવા નહીં ચાલે કે પછી ઇન્સેક્ટિસાઇડ નહીં ચાલે. પણ આ બધું પ્રશ્નો કેવા છે કે એવું જટિલ સાયન્સ છે ને કે આપણને ખબર પડે ને ત્યાં સુધી તો દાટ વળી ગયો હશે. એટલે આ તમારે છે ને થોડુંક આપણું ઓબ્ઝર્વેશન જરૂરી છે આમાં. પછી આપણને એવું થાય ખાલી આટલી દવા આપી પણ અસર કરતી નથી. પણ અસર ન કરવાનું કારણ એવું છે કે જ્યારે આપણે ટ્રીટમેન્ટ કરવા જઈએ છીએ ને ત્યારે ઘણું બધું આગળ વધી ગયેલું હોય છે, બરાબર છે. આજે તમે કીધું ને કે ભાઈ અમે આ દવાઓ આપી છે પણ નથી રિઝલ્ટ મળતું. એનું કારણ છે કે રોગે પોતાનું કામ ઓલરેડી કરી નાખ્યું છે. છોડ આખો તમને ક્યારે ખબર પડશે? પાન આખા સુકાઈ ગયા પછી તમને ખબર પડશે ખારો સુકારો આવી ગયો છે. પાન છે ને પીળા પડે છે ને, પીળા પડે છે ને. હા, 2-3 વર્ષ સુધી બધા ખેડૂતોને એટલે નીલા જ રહેતા પીળા ના થાય. 3 વર્ષ પછી ચાલુ કર્યું. એટલે છોડ તાકાત મૂકી દે છે, હા, સુકાઈ જાય છે. એટલે તકલીફ એવી હોય કે છોડની સિસ્ટમમાંથી જ્યારે એન્ટર થાય છે ફૂગ, ત્યાં સુધી આપણને ખબર નથી હોતી. પછી છોડ પીળા પડવા આવે છે ત્યારે પાછા આપણા મગજમાં 3-4 વિચારો હોય કે કદાચ ચૂસી આવી ગયા હશે, આનાથી થયું છે, તો કોકને એવું લાગે કે ભાઈ ખાતરની કંઈ ઉણપ હશે. એટલે આ બધું વિચારતા પછી જ્યારે એનો એડવાન્સ સ્ટેજ આવી જાય ત્યારે તમે દવા આપો ત્યાં સુધી ઓલરેડી એનું કામ પતી ગયું છે બધું, બરાબર. એટલે મેં તમને જે ટ્રાઇકોડર્મા કે સ્યુડોમોનાસની જે વાત કરું છું ને શરૂઆતમાં આપવાની, તો શું છે કે શરૂઆતના તબક્કાની અંદર એટલું બધું એનું વિકરાળ સ્વરૂપ ના હોય. જ્યારે એન્ટર થતું હોય ને ત્યારે ઓલરેડી ટ્રાઇકોડર્માના નેટવર્ક એની આજુબાજુ હોય ને તો એને અંદર એન્ટર થવા દે નહીં, બરાબર છે. આ બધું સૂક્ષ્મ વિજ્ઞાન છે જે થોડુંક એમ વિચાર્યા વગર આને વસ્તુ કરી જ દેવાની. આપણને જ્યાં ફાયદો થોડો ઘણો દેખાય તો આપણને આટલું નુકસાન વેઠવું પડે નહીં, બરાબર. એટલા માટે જેને શરૂઆત થતી હોય પછી આ બધામાં કેવું છે તમારે એક તો સ્પ્રે કરવાનો અઘરો છે. આજે કેળની અંદર હું તમને એમ કહું કે આ દવાનો સ્પ્રે કરવો તે પણ પ્રેક્ટિકલી આપણે વિચારીએ તો કેટલું ટફ છે આ. આજે તમારે સ્પ્રે કરવો તો આમાં શું કરો તમે? મુશ્કેલ તો છે જ. મુશ્કેલ છે. હા, એટલે આપણે પ્રેક્ટિકલ સોલ્યુશન વિચારવાના આની અંદર. ઘણી બધી વસ્તુ એવી હોય કે કરવા માટે એને લિટરેચરોની અંદર દુનિયાભરનું લખ્યું છે કે તમારે આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. એની અંદર તો એવું કે છે કે તમારા આ બધા રોગનું નિવારણ કરવા માટે જ્યારે જમીનની તમને એમ લાગે કે આ કેળવાળું ખેતર છે એમાં આગળ રોગ આવેલા છે તો એ લોકો સોઇલ સોલેરાઇઝેશન એટલે કે જમીનને શું કરવાની? તપાવવાની, બરોબર. જમીનને તપાવવાની એટલે પ્લાસ્ટિકથી કોટ કરી અને જમીન જે છે એને અંદર બરોબર ગરમ કરવાની.
હા, એ એટલે વાત સાચી. જમીનમાં જેટલા પણ આ ફૂગના જે જીવાણુ છે કે બેક્ટેરિયા છે એ બધા પૂરા થઈ જાય. પણ ફિઝિબલ કેટલું છે? ગ્રુપમાં નાખો, આજે ગ્રુપમાં દાખલા તરીકે નાખો. તમારે 10 એકરમાં કેરા કે 10 એકર જમીનને તમે કવર તમે કેવી કંઈક રીતે નાખો. કરો? એટલે પ્રેક્ટિકલ સોલ્યુશનની વાત ચાલુ છે, બરાબર છે? નર્સરી જેવું હોય તો તમે સોલ્યુશન કરી શકો કે ભાઈ એટલા ભાગમાં પ્લાસ્ટિક કવર કરી નાખો અને ગરમી પેદા ગ્રુપમાં નાખો ને કરીને ટ્રેનિંગમાં શું એટલે નિયંત્રણ કરી શકો, બરાબર છે? હા. તો આ વસ્તુ ધ્યાન રાખો. એટલે મોકોડિસીસની વાત કરીએ ને તમને ક્યાંય બી એવું લાગે અને આ બેક્ટેરિયાના રોગ છે ને એ ચેપી રોગ હોય, જેમ આપણે દાદામાં તેલિયા ટપકાનો રોગ છે ને એવું, બરાબર છે? એટલે આવા રોગનો તમને શરૂઆત લાગે ને તો એના માટેની એન્ટીબાયોટિક દવાઓ આવે છે, સ્ટેપ્ટોસાઇક્લિન, સ્ટેપ્ટોમાઇસિન, બરાબર છે? બજારમાં પેલી 10 ગ્રામ ને 15 ગ્રામની પડીકીઓ આવે છે. આવે છે. પ્રમાણ કેટલું હોય પંપમાં? 1-1.5 ગ્રામ જેટલું પ્રમાણ, બરાબર છે? તો એવી દવાનો સ્પ્રે કરવાનો થતો હોય છે. એટલે આ તમારા કેળના રોગની વાત થઈ, બરાબર છે? કેળની અંદર આટલા બધા પ્રશ્નો ઘણા છે, પણ તમારા અહીંયા આમાં કેવું હોય કે જ્યારે વાવેતર મોટા એરિયામાં થાય અને મોનોક્રોપિંગ સિસ્ટમ થાય ને એટલે આ બધા પ્રશ્નો આવે, નેચરલ છે. એમાં કંઈ બહુ મોટી વાત. આજે દિવેલામાં કેમ બધા કહે છે કે ભાઈ 2 નંબરમાં સુકારો આવે છે? સુકારો આવવાનો જ છે. કારણ એવું છે કે સુકારો એ હવે જમીનમાં ઘૂસેલો છે, છોડની અંદર નથી. એક તો 2 નંબરની વેરાયટી કેવી છે કે એ સુકારા પ્રતિકારક જાત નથી. 7 નંબર સુકારા પ્રતિકારક છે. તો